બધા હાથ જોડીને બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. श्रीमद् भगवद गीता यथारूप श्लोक संख्या गुजराती में है भगवद गीता. गुजराती लाओ. તો આ ભગવદ ગીતા યથારૂપ છે. એનો અધ્યાય 7 શ્લોક સંખ્યા 2. ज्ञानम प्रत्यक्ष ज्ञान ते तुमसे अहम मैं स सहित विज्ञानम दिव्य ज्ञान इदम वह वक्ष्यामि कहूंगा. अशेषतः पूर्ण रूप से. यत जिसे ज्ञात्वा जानकर न नहीं इह आ जगत में भूयः वधु अन्यत अन्यत अन्य कशु ज्ञातव्यम जानवा योग्य अवशिष्यते बाकी रहे छे. આપણે શ્લોક પાઠ કરીશું. મારી પાછળ તમે બધા રિપીટ કરો. જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્યશેષતઃ यज्ञात्वा नेह भूयोऽन्या ज्ञातव्यमवशिष्यते. अनुवाद एवं तात्पर्य कृष्ण कृपा मूर्ति ऐसी भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद इस्कॉन संस्थापक आचार्य के द्वारा. હવે હું તને પૂર્ણ રૂપે ઇન્દ્રિય ગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિશે કહીશ. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. ભાવાર્થ. ઈશ દૃશ્ય ઇન્દ્રિય ગમ્ય જગત, તેની પાછળ કાર્ય કરનાર આત્મા તથા આ બંનેના ઉદ્ભવ સ્થાનનો સમાવેશ પૂર્ણ જ્ઞાનમાં થાય છે. આ દિવ્ય જ્ઞાન છે. ભગવાન ઉપરોક્ત જ્ઞાન પદ્ધતિ સમજાવવા માંગે છે કારણ કે અર્જુન તેમનો અંતરંગ ભક્ત તથા મિત્ર છે. ચોથા અધ્યાયના પ્રારંભમાં ભગવાન કૃષ્ણએ આ વિશે સ્પષ્ટતા કરી હતી અને તેનું જ અહીં ફરીથી સમર્થન થયું છે. કેવળ ભગવત ભક્તોને જ પ્રત્યક્ષ ભગવાનથી ચાલી આવેલી ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પૂર્ણ જ્ઞાન મળી શકે છે. માટે મનુષ્યએ સમગ્ર જ્ઞાનના ઉદ્ભવ વિશે જાણવા જેટલા બુદ્ધિમાન તો થવું જ રહ્યું કે જે સર્વ કારણોના કારણ છે તથા સર્વ પ્રકારના યોગોમાં ધ્યાન માટેના એકમાત્ર ઉદ્દેશ્ય છે. જ્યારે સર્વ કારણોના કારણે જાણવામાં આવે છે ત્યારે જાણવા યોગ્ય સર્વનું જ્ઞાન થઈ જાય છે અને કશું જ અજ્ઞાત રહેતું નથી. વેદ મુંડક ઉપનિષદ કહે છે, કસ્મિન ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા चक्षुरुन्मिलितमेन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं वदामह्यं ददाति सपदान्तिकम्.
वंदेहम श्री गुरो श्रुतकमलम श्री गुरोन् वैष्णवाश्च श्री रूपम सागजातम सगरगुणाथाविंतम तम सजीवम साद्वैतम सावधूतम परिजन सहितम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादान सगन ललिता श्री विशाखानिताश्च श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा હરે કૃષ્ણ. તો અમે બધા ભક્તો નંદુરબારથી આવ્યા છે. નંદુરબારમાં ઇસ્કોન સંસ્થા 6 વર્ષથી કાર્ય કરી રહી છે. પ્રચાર કાર્ય, આધ્યાત્મિક પ્રચાર કાર્ય. અને અંબાલાલભાઈ અમારા સંપર્કમાં હતા જ્યારે નંદુરબાર રહેતા હતા. તો એમનું જેસીબી ઘણું મંદિરમાં કામ કર્યું છે, તો એટલે અમારો સંબંધ થોડો વધારે ગાઢો થયો. તો ઘણા સેવાભાવી વ્યક્તિ છે, પાછા ગામમાં આવી ગયા, સારી વાત છે. હમણાં કેવું છે, ગામમાં પાછું આવું દુઃખની વાત છે, કેમ કે વિકાસ શહેરમાં હોય છે, ગામમાં નહીં. આવું એક પ્રચલન છે. પણ વિકાસ શહેરમાં નથી, શહેરમાં ખાલી પાપમાં વિકાસ થાય છે. શેમાં? હા, અને જલ્દી મરવામાં. પણ ગામમાં વાતાવરણ નજીક નજીક બધું હોય છે, ખેતર, ઘર, નહીં? ખાવાના સમયે ખાવાનું મળી જાય. જેના માટે આપણે કામ કરે છે એ પણ સમય ના મળે તો શું એનો મતલબ છે? તો એટલે સારી વાત છે ગામમાં આવ્યા અને આ રીતે એમને ગામમાં ઘણા સમયથી કહેતા કાર્યક્રમ કરવા માટે. પણ આ એક અવસર આવી ગયો કાર્યક્રમનો. ગણેશજીએ કંઈક પ્રેરણા આપી હશે. કેમ પ્રેરણા આપી આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો ઇસ્કોન સંસ્થા આખા વિશ્વમાં પ્રચાર કરે છે સનાતન ધર્મનો. અને ખાલી હિન્દુઓ માટે નથી આ પ્રચાર, દરેક મનુષ્ય જાતિ માટે છે. દરેક જે મનુષ્ય છે એના માટે આ કાર્ય છે. ભગવદ ગીતાનું જ્ઞાન છે. કોઈ જાતિ, કોઈ ધર્મ ભગવદ ગીતા માટે નથી એવું નથી. દરેક માટે ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાન આપ્યું છે, હે ને? ભગવાન આ શ્લોકમાં શું કહે છે કે અર્જુન, હું તને એ જ્ઞાન આપીશ જે જાણવા પછી બીજું કશું જ બાકી રહેતું નથી. સમજ્યા? એટલે ભગવદ ગીતા પૂર્ણ છે એનું પ્રમાણ છે આ શ્લોક. ઠીક છે? તો મેં પણ જ્યારે ભણતર ચાલતું હતું અને પછી કંઈ ને કંઈક કાર્ય કરતા હતા, તે સમય દરમિયાન ભગવદ ગીતા જીવનમાં આવી. મેં પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું છે વડોદરાથી, અને મારી હીરો હોન્ડા કંપનીમાં જોબ હતી. પછી સરકારી શું કહેવાય, સમાજ કાર્ય, સેન્ટ્રલ જેલ, જે કેદીઓ હોય, સજા કાપતા હોય, એમને ભણાવવાનું પણ કામ હતું મારું એઝ અ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર ઓટોમોબાઈલ. તો ઘણી બધી પરિસ્થિતિ એવી મેં જોઈ જીવનમાં કે લોકોને કોઈ સારું માર્ગદર્શન નથી સમાજમાં, એટલે લોકો આટલા પીડિત અને દુઃખી થઈ રહ્યા છે. પાગલખાના, સેન્ટ્રલ જેલ, દવાખાના, વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ ઠૂસીને ભરેલા છે. એ લોકો પાસે સાચું જ્ઞાન નથી અને આપવામાં પણ નથી આવતું. સ્કૂલ કોલેજમાં જે જ્ઞાન આપવામાં આવે છે એ અજ્ઞાન છે. શું છે? કેમ કે આપણા વિશે કોઈ માહિતી જ નથી. આજે હું પૂછું કે તમે લોકો કોણ છો, તમારી જાણકારી શું છે, ઓળખાણ, તો તમે મને આધાર કાર્ડ બતાવશો, આ અમારી ઓળખાણ છે. પણ એ ઓળખાણ નથી આપણી સાચી. સમજ્યા? કેમ કે આપણે જન્મ લઈએ છીએ
તે વખતે આપણે ક્યાંથી આવ્યા એ પણ નથી ખબર. મર્યા પછી ક્યાં જઈશું એ પણ નહીં ખબર. આ બે પ્રશ્ન આપણા જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે કે ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું. વચ્ચેના જો કાળ હોય છે એ કાળ આ સમજવા માટે છે. પણ છે સ્કૂલ કોલેજમાં જ્ઞાન આપે છે? આત્મજ્ઞાન, નરક જેવી કોઈ વસ્તુ હોય છે આપે છે? નહીં ને? પછી તો આપણે ઇન્ટેલિજન્ટ કેથી છે ભણીને? આપણે આપણા જીવનના ઘણા પ્રશ્ન ઉત્તર નથી આપણી પાસે છે. એક પ્રશ્ન કે દરેકના ચહેરા કેમ અલગ અલગ છે? આનો જવાબ છે કઈ? તો એટલે આ બધી જાણકારી આપણને હોવી જોઈએ. અને આ બધી જાણકારી શેમાં છે? ભગવદ્ ગીતા. અને ગણેશજીને કેમ પ્રેરણા હશે આજે? કેમ કે આ કઈ નવું જ્ઞાન નથી. તમે એવું વિચારતા હશો કદાચ કે આ ઇસ્કોન વાળા આવશે, આપણે તો કઈ ઇસ્કોનમાં જોડાયા નથી, આપણે બીજા કોઈ જગ્યાએ જોડેલા છે, આ કઈ નવું નવું આવશે. હે, આ તો આપણું સંસ્થા, આપણી સંપ્રદાય નથી, આપણે તો બીજો કોઈ છે, આપણે તો પેલાને માનીએ છીએ, આપણે તો પેલાને માનીએ છીએ, આપણા ગુરુ તો આ છે, પેલા છે, ફલાના ઢીમકા. કેટલું બધું વિચાર્યું હશે લોકોએ, છે કે નહીં? પણ ચલો હવે કીધું છે આ જઈને બેસવાનું, તો લોકો કેવું કહેશે કે આ નાસ્તિક છે. પણ એવું કશું નથી. આ કઈ જ્ઞાન નવું છે નહીં, અને પૂર્ણ પણ છે. કેમ કે ભગવાન જ કહે છે ગીતામાં કે આ જાણ્યા પછી બીજું કશું બાકી રહેતું નથી. આ સંપૂર્ણ જ્ઞાન છે. અને આ જ્ઞાન જે આજે આપણે ચર્ચા કરીશું એનો સંબંધ ગણેશજી સાથે શું છે? કોઈને ખ્યાલ છે? કોઈને ખ્યાલ છે? ભગવદ ગીતા કોને લખી? તમે બદ્રીનાથ ગયા છો? કેટલો ગયા બદ્રીનાથ? ગામની બહાર નથી નીકળ્યા? સારું ગામ છે ને, આઈ લવ ખેડલે, પ્રેમ વધારે છે અહીંયા. એવું તો બદ્રીનાથમાં ગણેશ ગુફા છે. શું છે? ગણેશ ગુફા. હા, જઈને આયા? અચ્છા, એક જ છે, વન એન્ડ ઓનલી. તો ત્યાં આગળ એક ગણેશ ગુફા છે અને વેદવ્યાસની પણ ગુફા છે. વેદવ્યાસની ગુફા અલગ છે, ગણેશજીની ગુફા અલગ છે. આજનું અંતર હશે લગભગ તમારા ઘરેથી અહીંયા સુધી છેડે સુધી હશે અંતર. તે વેદવ્યાસી ત્યાં જ બેસીને બોલે અને ગણેશજી પેલી એમની ઝોપડીમાં લખે. વિચાર કરો, ફોન પણ નહોતો એ વખત તો. પણ જેવું વેદવ્યાસજી બોલે ગણેશજી એવું લખતા હતા. ગણેશજીની નિમણૂક કેમ થઈ લખવા માટે? કેમ સારા રાઇટર છે. અને એમની પેન કઈ છે? દાંત તૂટેલો છે ને એક, એ પેન છે. અને એનાથી એમને લખેલી ભગવદ ગીતા. અને કન્ડિશન હતી કે પહેલા હું એને જાણીશ, સમજીશ અને પછી લખીશ. એના વગર હું જ્યારે કોઈ શબ્દ સ્વીકાર નહીં કરું ત્યાં સુધી લખું, મને વિશ્વાસ થાય નહીં ત્યાં સુધી લખું નહીં. તો ગણેશજીએ ભગવદ ગીતાની કોઈ પણ વાત પર તિરસ્કાર કર્યો નથી. ભગવદ ગીતા કોને કહી? ભગવાન શ્રી કૃષ્ણએ ને? હા, ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હતા, હે ને? અને વેદવ્યાસ એમના જ એક સત્યાવીસ અવતાર હતા અને એમને બધી વસ્તુઓ મેમરાઇઝ કરી હતી. પહેલા લખવાની સિસ્ટમ નથી, લખવાની સિસ્ટમ પછી આવી. પતન થાય ને જ્યારે મનુષ્ય સમાજનો, એટલે પેનની ઉત્પત્તિ થાય. દિમાગ બુદ્ધિ નષ્ટ થાય એટલે પેન આવે. સમજ્યા? કેટલા લોકો એવા હતા પહેલા જે સાધુ સંતો કે ખાલી બોલે ને એવા મંત્ર યાદ કરી લે. વેદોના બધા મંત્ર યાદ હતા, ગીતા બધું યાદ હતું.
પણ હવે આપણને છે યાદ? કોઈને એક શ્લોક યાદ હોય તો બોલો. એક શ્લોક એક જ યાદ હશે. યદા યદા હિ ધર્મસ્ય. આ કદાચ યાદ હશે. તો ગણેશજીએ એને શું કર્યું? લેખિતમાં કર્યું ભગવદ ગીતા. કઈ વાંધો નહીં, પડવા દો. અને ભગવદ ગીતામાં શું લખેલું છે? બધું ગણેશજીએ સ્વીકાર કર્યું. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં શું કહે છે? મારી ઉપર અને મારા સમાન બીજું કોઈ નથી, બીજી કોઈ શક્તિ નથી. તો ગણેશજીએ સ્વીકાર કર્યું, સાચી વાત છે ભગવાન કૃષ્ણની. એમના સમાન ને એમની ઉપર કોઈ નથી, હું પણ નથી, હું પણ નથી. એટલે આપણે ગણેશજીની જયારે આરતી કહીએ છીએ એમાં શું આવે છે? છેલ્લે આવે છે નારાયણ. શું આવે છે? રામ નારાયણ. કૃષ્ણ દામોદરમ વાસુદેવ. હા, એક લાઈન આવે છે. પછી છેલ્લા મંત્ર આવે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો ગણેશજીને બહુ પ્રિય છે ભગવદ ગીતા. અને ગણેશજીની પ્રેરણા છે કે લોકો ભગવદ ગીતાને સાંભળે. આજે આપણી પાસે જેટલી પણ ઇન્ફોર્મેશન આધ્યાત્મિક છે બધી તૂટેલી ફૂટેલી છે, અધૂરી. આજે આપણે ગણેશજીને બેસાડ્યા, બધું જ કરી રહ્યા છે, પણ એક વસ્તુ, એમની ઈચ્છા શું છે, એમને શું પસંદ છે, એને આપણે કોઈ કાળજી લેતા નથી. ખાલી મોદક નહીં પસંદ એમને, સમજે ને? એમને પોતાનું લખેલું લિટરેચર આટલું મધુર, જરા પણ એ બોરિંગ થયા નહીં. સમજાય કે નહીં? ખાવા પીવાનું સુવાનું કશું જ નતું જયારે લખતા હતા ત્યારે. વિચાર કરો. તો ભગવદ ગીતામાં કેટલું જ્ઞાન અને કેટલું આનંદ છે કે વ્યક્તિ આ દુઃખ છે, ખાવું પીવું સૂવું શૌચ જવું, આ બધી વસ્તુ આ સંસારમાં દુઃખ છે. આપણે એને કહે છે એન્જોય. સમજ્યા? કળિયુગમાં એન્જોય એટલો મતલબ શું? ખાવું પીવું શું. અને આપણા વૈદિક સમયમાં એન્જોય નો મતલબ શું હતો? ભગવાનની ચર્ચા કરવી. ઓરિજિનલ હિન્દુ રિલિજન એક્ટિવિટી. આ બધી હિન્દુની વાસ્તવિક પ્રવૃત્તિઓ હતી. ભગવાન વિશે સાંભળવું, બોલવું, એમનું નામ જાપ કરવું, હે ને? શરમાવું નહીં, ઉત્સાહપૂર્વક પ્રચાર કરવો. આ આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ હતી. હવે શું છે? ઉલટું. ભગવાનનું નામ નહીં લેવું, લેવું તો સંતે નહીં લેવું, શરમ લાગે, લોકોની સામે નહીં લેવું. લોકો એવું વિચારશે બાવો બની ગયો, સાધુ બની ગયો. સમજ્યા? મંદિર જવું એનો મતલબ શું? બેકાર લોકો મંદિરે જાય રોજ. હા, જે બહુ વ્યસ્ત હોય ખાલી એક જ દિવસે જાય, જ્યારે કઈ ઉત્સવ હોય, બહુ બધા લોકો ભેગા થાય તારે એન્ટ્રી આવે હીરોની. રોજ ભગવાન સાથે એકલું જવું એને કહેવાય જીરો. એટલે બધી ઘણી બધી માનસિકતા બદલાઈ ગઈ આપણી. વૈદિક સંસ્કૃતિ ગઈ અને બધી વસ્તુઓ ચેન્જ થઈ ગઈ. એમાં જે મૂળભૂત વસ્તુ હતી એ જતી રહી. અત્યારે જે પણ છે આપણે કરી રહ્યા છે કાર્ય વિધિ, એ બધી તૂટેલી ફૂટેલી છે. એટલે એનાથી અપરાધ પાપ બધી વસ્તુ થાય છે. હવે શું મહિનો આવશે આપણો? ભાદ્ર પક્ષ. શું કરીએ એમાં આપણે? શ્રાદ્ધ કરીએ, નહીં? ઠીક છે ને? કોના માટે કરે શ્રાદ્ધ? પિતૃઓ માટે, પૂર્વજો માટે. ઠીક છે? હવે પૂર્વજોને ખાવાનું પહોંચે એના માટેની વિધિ પણ આજે બહુ તૂટેલી ફૂટેલી થઈ રહી છે. પહોંચતું જ નથી ખાવાનું ત્યાં. એ બિચારા એટલા ભૂખ્યા ને તડપી રહ્યા છે, એટલે આપણને પણ અહીંયા ચિંતાઓ આવે છે. બધું કરે છે તો પણ શાંતિ નથી, કેમ કે એ લોકો શાંત નહીં થયા. શાસ્ત્ર કહે છે ભગવાન કૃષ્ણને અર્પણ કર્યા વગર કોઈ પિતૃઓને જાય નહીં. આપણે વિધિ શું કરી રહ્યા છે ઘરમાં?
બનાવીએ છીએ અને પછી ખાઈએ છીએ. જે ગયા છે એમને મૂકી દઈએ છીએ, કાં તો પછી સીધું કાગડાને આપી દઈએ છીએ. ભગવાન વિષ્ણુને આપ્યા પછી એ પ્રસાદ પૂર્વજોને જાય છે, કાં તો ભગવાનને તમે અર્પણ કરો, ઓટોમેટિક પૂર્વજોને પહોંચી જાય છે. આ વિધિ છે. પણ આજે બધી નવી વસ્તુઓમાં લોકો લાગી ગયા અને વાસ્તવિક જે સત્ય હતું બધું જતું રહ્યું. એટલે આ ભગવદ ગીતામાં બધું જ્ઞાન છે. ગણપતિજી પ્રસન્ન થાય છે કે જે ગીતા વાંચે છે. વિઘ્નહર્તા કેમ છે? આપણા જીવનમાં વિઘ્ન શું છે? શું વિઘ્ન છે? વિઘ્ન એ જ છે કે આપણી પાસે આત્મજ્ઞાન નથી, આત્મ સાક્ષાત્કાર નથી. ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે આપણે શરીર નથી, આત્મા છે. આપણે આત્મા માટે કઈ કાર્ય કરીએ છીએ? હા, સવારથી રાત સુધી આપણે શું કાર્ય કરે છે આત્મા માટે? મોટું ટીવી ઘરમાં આત્મા માટે છે, શરીર માટે. હે? શરીર માટે. હા, ગાડી છે, બધું જ. કેટલી પણ વસ્તુ આપણે મહેનત કરી રહ્યા છે, બધી શરીર માટે જ છે. અને શરીરને સ્મશાનમાં લઈ જઈને સળગાઈ નાખે છે. પણ આત્મા માટે શું છે? આત્મા માટે ભગવદ ગીતા છે. વધારે આપણે મહેનત ને મજૂરી કરવાની જરૂર નથી જીવનમાં. ખાલી ભગવદ ગીતા વસાઈએ, બસ તમે સુખી થઈ જાઓ. આ તો આપણે સુખ પ્રાપ્ત કરવા માટે બધું કરી રહ્યા છે ને, કે ચલો મોટું ઘર બનાવીએ, લોકો જોશે તો કેટલા ખુશ થશે કે હા આની પાસે બહુ સરસ ઘર છે. લોકોને બતાવવા માટે આપણે જીવન જીવીએ છીએ. લોન કોના માટે ભરીએ છીએ? લોકોને બતાવવા. ઠીક છે કે નહીં? શ્રૃંગાર શાના માટે કરે છે આપણે? સાડી ને બધું પહેરીએ છે ને બધા, શાના માટે? સોનું બધું પહેરીએ છીએ શાના માટે? આપણે કોને બતાવવા માટે? આટલો બધો ખર્ચો કરીએ છીએ આપણે શાના માટે? બીજાને બતાવવા માટે. આવું જ આપણું જીવન પતી જાય છે. ભગવાનને સારું લાગે એવું કંઈ કરવાનું હોય. ઠીક છે? ભગવાનને સારું લાગે. ગણેશજી વિઘ્નહર્તા છે, કેમ કે આપણા જીવનમાં આ જ વિઘ્ન છે કે આપણી પાસે સાચું જ્ઞાન નથી. આપણે સમય આપવો જોઈએ ભગવદ ગીતા વાંચવામાં, સમજવામાં અને સાક્ષાત્કાર કરવામાં. આજે બધા પાસે મોબાઈલ હોય છે. મોબાઈલ, આ મોબાઈલ નું નામ શું છે ખબર છે? પહેલાનું નામ હતું અસુર, હવેનું નામ બદલાઈ ગયું મોબાઈલ. આમાં બધી અસુરગીરી હોય છે મોટા ભાગે, જે ત્યાંથી આવે છે બધું. આ ચરિત્ર બનાવવા માટે નથી આનું નિર્માણ થયું. આમાં આપણને પદભ્રષ્ટ કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે કે નહીં? રમી શું કરો? જુગાર રમો, છે કે નહીં? પછી આના માધ્યમથી લોકો બીજાના બેંકમાંથી પૈસા પણ કાઢી લે છે, પિન નંબર માંગીને. થાય છે કે નહીં? કેટલું બધું ફ્રોડ થાય છે આમાં. સાયબર ફ્રોડ. હમણાં વાળી ઘડી એપ આવે છે, લોકોના કપડા ઉતારો એવી એપ આવી છે. હા, કોઈનો ફોટો લો અને એના કપડા ઉતાર નાખો, નિર્વસ્ત્ર બનાવો. આ શું? આ બધા મનુષ્યના લક્ષણો છે? આસુરી સંપત્તિ. આ મનુષ્યના લક્ષણ નથી, પશુના પણ નથી. પશુ પણ સારા છે, પશુથી પણ નીચેની કેટેગરી છે. વિચાર કરો. એટલે ભગવાન જે જ્ઞાન આપે છે એ સંપૂર્ણ છે, પણ આજે આપણે એ જ્ઞાનને લેવા નથી માંગતા. આપણને એવું લાગે છે આ તો સમય બરબાદ થયા નથી. કેટલા લોકોએ સાચું બોલ્યું ગીતા વાંચી છે તમારામાંથી? પૂરી
કે એક અધ્યાય ખાલી 15મો પૂરી ને? અચ્છા, બીજું કોણ છે ભાગ્યવાન? ઓહો ભાગ્યવાન. 2 પેલા માતાએ વાંચી આખી ને? અચ્છા, બીજું કોઈ સિનિયર સિટીઝન? નહીં. કેમ નહીં વાંચી? મને જવાબ આપશો. સમય નહીં મળ્યો? આપણને વિશ્વાસ નથી. શું નથી? વિશ્વાસ. આપણને ન્યૂઝપેપરમાં વિશ્વાસ છે. અરે બાપ. હા, બંગાળમાં શું થયું, કલકત્તામાં બલાત્કાર થયો, તેની ડિટેલ્સમાં જતા રહેશે. કઈ થયો, ક્યાં રહેતી હતી, શું કામ કરતી હતી, ક્યાં કામ કરતી હતી, બધી ડિટેલ્સ કાઢી લેશે એની. પણ આપણી ડિટેલ્સ, આપણે ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું, કેમ દુઃખ ભોગવી રહ્યા છે, હા, કેમ આપણે નથી ઈચ્છતા પણ દુઃખ આવે છે, કર્મોના ચક્ર શું કામ કરી રહ્યા છે, ઘણા પ્રશ્નોના ઉત્તર છે આપણા જીવનમાં જે આપણે પ્રાપ્ત કરવાના છે મરતા પહેલા. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જે મૃત્યુ સમયે મારું સ્મરણ નહીં કરે એ ક્યાં જાય છે? નરકમાં જાય છે. કેમ કે એમાં પાપ છે એટલે ભગવાનનું સ્મરણ નહીં કરી શકે. અને આનો અભ્યાસ આપણે બાળપણથી કરવાનો હોય છે. બાળપણથી. કેમ કે મૃત્યુ સમયે ભગવાનથી પ્રેમ હશે તો જ આપણને આ સ્મરણ થાય. પણ આપણને જેનાથી હશે આસક્તિ એનું સ્મરણ થાય છે. એ કશું પણ હોઈ શકે છે. ઘરના છોકરાઓ હોય. અજામિલ કથા સાંભળી બધાએ? અજામિલ જેના છોકરાથી આસક્તિ હતી, નામ શું હતું? નારાયણ. નારાયણ. તો છોકરાથી આસક્તિ હતી પણ નામ નારાયણ હતું એટલે બચી ગયા ભાઈ. કેમ કે નારાયણનું નામ લેવાથી નારાયણની કૃપા થઈ, એમના પાપ નષ્ટ થઈ ગયા અને નરક જવાથી બચી ગયા. એટલે આપણા મુખમાં, આપણા વિચારોમાં કોણ હોવા જોઈએ? ભગવાન હોવા જોઈએ, એમનું નામ હોવું જોઈએ. પણ બધા ફિલ્મી ગાયનો યાદ હોય છે નહીં? ફિલ્મી, જેનો કોઈ મતલબ જ નથી. પણ ભગવાનનું નામ, જેમ કે આ કીર્તન થાય છે એમાં ઘણા લોકોનો અવાજ નતો આવતો. ભગવાનના કીર્તનમાં તો બહુ ઉત્સાહપૂર્વક નામ લેવાનું હોય. કેમ? એક છોકરાને ભૂખ લાગે તો કેવું જોરથી બોલે મમ્મીનું નામ નહીં? એ રીતે આપણને હજી ભૂખનો અનુભવ થતો નથી કે ભગવાનની ભૂખ છે આપણને. આપણે ખેડલે છોડીને જવાનું છે ને એક દિવસ તો. ખેડલે કે બધા અહીંયા જ રહેવાના છે? કેટલા બધા લોકો આવીને જતા રહે. જનરેશન બદલાઈ ગઈ. જવાનું છે. હે ને? એક જનરેશન ગઈ, હજી છે થોડી, એ જશે, પછી બીજી આવશે, એ જશે. સફાયો થયા જ કરે છે. આપણે પરમાનન્ટ ખેડલેમાં નથી રહેવાના. આ જ્ઞાન છે ગીતાનું. આજે તમને કહેવામાં આવે કે કાલે તમને તમારા જીવનનો છેલ્લો દિવસ છે, તો શું કરીએ આપણે? આપણને ખબર પડી જાય કાલે તમારા જીવનનો છેલ્લો દિવસ છે. જેમ કે પરીક્ષિત મહારાજને ખબર પડી ગઈ હતી 7 દિવસ છે. કેટલા? 5 દિવસ. તો શું કર્યું એમને? એમને એ તો નહીં કહ્યું હજી થોડો રાજ્ય જીતી લો. નહીં, એવું નહીં કર્યું. ચલો રાણીઓ સાથે થોડો ફરી આવું, આમોદ પ્રમોદ કરી લઈએ. નહીં, બધું છોડી ક્યાં ગયા? સીધા ગંગા કિનારે. ભગવાનને સમજવા માટે. એટલે આપણે વિચારવાનું કે આપણું તો 7 દિવસ મૃત્યુ હતું પરીક્ષિત મહારાજને. આપણને કારે છે? કાલે, પરમ દિવસે, હમણાં, 5 મિનિટ પછી. 7 સેકન્ડ. કેટલી ગંભીર થવાની વસ્તુ છે. તો ગણેશજીની ઈચ્છા જાણો. આપણે ગણેશજી બેસાડો તમે, ચલો સારું છે, પણ એમની ઈચ્છા પ્રમાણે કાર્ય થવું જોઈએ. બધા બેસીને જો હવે આપણે આજે કાર્ય કર્યું ને, આ બહુ પ્રમાણિક કાર્ય છે. અંબાલાલભાઈને ધન્યવાદ કહેવો જોઈએ. કેમ કે આ એકદમ પ્રામાણિક. આથી ગણેશજી બહુ પ્રસન્ન થયા. કેમ ગણેશજીએ ગીતા લખેલી છે અને આજે આપણે એની પર જ ચર્ચા કરી રહ્યા છે.
આ એનું પ્રમાણ છે કે ગણેશજીની પ્રસન્નતા માટે આપણે આ કાર્ય કરીએ છીએ. બીજી વસ્તુ કે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રસાદ પણ છે બધા માટે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રસાદે સર્વ દુઃખાનામ. હે ને? જેટલા પણ દેવી દેવતા હોય છે એ ભગવાનના પ્રસાદ વગર કશું ખાતા નથી, એમનું ઉચ્ચિષ્ટ ખાય. તમે જગન્નાથપુરી ગયા છો કોઈ? નહીં ગયા? ગયા છો? કોણ ગયું જગન્નાથપુરી? જગન્નાથપુરી તમે વિમલા દેવીના મંદિર ગયા? પાછળ છે જગન્નાથજીને પ્રસાદ જે ભોગ લાગે ને પછી તરત વિમલા દેવીમાં જાય. વિમલા દેવી કોણ છે? પાર્વતી. ઠીક છે. તો એક દિવસ શિવજીએ પાર્વતીને પ્રસાદ નતો આપ્યો નારાયણનો, તો ગુસ્સે થઈ ગઈ હતી. પછી એમને વિષ્ણુની ઉપાસના કરી અને વિષ્ણુએ કીધું કે પહેલા હું જયારે આ પ્રગટ થઈશ આ સંસારમાં જગન્નાથજીના રૂપમાં, તો પહેલો તમારે મારા પછી તમારે ભોગ લાગશે. આજે પણ જગન્નાથપુરીમાં પાર્વતીજીને ભોગ લાગે છે. જેવું જગન્નાથજી લે ને એવું તરત જ. શિવજીને નહીં લાગતું, પાર્વતીને. અને આજે જગન્નાથપુરીથી કેટલો બધો પ્રસાદ વિતરણ થાય છે. આ પ્રસાદની મહિમા છે. તો એ જ પ્રસાદ છે આ જે ભગવાનને અર્પણ છે. તો આ બધું પ્રમાણિક કાર્ય છે. આ બધું હિન્દુ ધર્મનું પ્રમાણિક કાર્ય છે આ, જેમાં ભગવદ ગીતા પર પ્રવચન હોય, ભગવાનના નામનું સંકીર્તન હોય, પછી બધા માટે ભોજન પ્રસાદ હોય. સમજ્યા? આને કહેવાય પ્રામાણિક કાર્ય. તો આવા કાર્યક્રમ કરવાથી આપણે કળિયુગમાં બચીશું. ભાઈ કળિયુગ એટલો ભયંકર કીધેલો છે કે માં પોતાના છોકરાને ખાઈ જશે. ખાવાનું નહીં હોય કશું. તમે જોવો છો ને આ ભૂંડ છે, કૂતરો છે, એના છોકરાઓને બચ્ચાઓને ઘણી વખત ખાઈ જાય છે. હા, મનુષ્યમાં હજી આવ્યું નથી પણ આવી ગયું છે વિદેશમાં. ઘણી સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે છે પ્રોફેશનલ, અને એને એ બાળકને વેચી દે છે હોટલમાં. સમજ્યા? અને ઓર્ડર આવે, એમાં લિસ્ટ આવે. આપણે કેવું હોય છે પનીર ટીકા, તંદૂરી રોટી, આવું હોય ને આપણે, એવું ત્યાં લિસ્ટ આવે. હા, સ્મોલ બેબી. હા, તમે કહો આ સ્મોલ બેબી જોઈએ છે, તો એવું નાનું છોકરું લઈને આવે પકાઈને. તો આની શરૂઆત થઈ ગયેલી છે અને ભારત હમણાં ત્યાં જ જોઈ રહ્યું છે બધું. જેવું એ કરે એવું આપણે કરવાનું, એટલે અહીંયા આવી જશે. પછી છોકરાઓનો વેપાર ચાલશે, ખવડાવવાનો. છોકરાઓને ખવડાવે માં, પણ એ છોકરાને બીજાને ખવડાવશે. આ કળિયુગની સ્થિતિ છે. આસુરિક દિમાગ થઈ જશે, જંગલી જેવું. જો આપણે ગીતાને હજી પણ નહીં વાંચીએ તો, હજી પણ જો લેટ કરવું છે આપણે ગીતા વાંચવામાં, તો આપણે કશું પણ, હજી ઝઘડા થઈ રહ્યા છે ઘરોમાં. જો તમે, શરૂઆત થઈ ગઈ છે. પણ આ બધી વસ્તુ રોકવા માટે જ પ્રચાર છે. આ ગીતાને વાંચવું, સમજવું, ભગવાનનું નામ લેવું, આનાથી આપણું મન શાંત થશે, આપણા વિચારો સારા થશે, પાપ નાશ થશે. પછી આપણે બધી વસ્તુની કદર કરીશું, આપણે કીડીની પણ કદર કરીશું. સમજ્યા? આજે આપણા સમાજમાં સાધુઓની રિસ્પેક્ટ નથી, શાસ્ત્રોની રિસ્પેક્ટ નથી, ભગવાનની, દેવતાઓની કોઈની રિસ્પેક્ટ નથી. બધાનું અપમાન થઈ ગયું છે. આજે ગણેશજીને બેસાડે છે, બરાબર, તમારું તો ચલો ઠીક છે, થોડું વ્યવસ્થિત છે તમારી મૂર્તિ. બાકી લોકો ગણેશજીને આમ બેસાડશે, પેલું આમ બોડી વાળું બતાવશે. કેટલું અપમાન છે. બીજા ધર્મ વાળા શું અપમાન કરશે? આપણે પોતે જ અપમાન કરી રહ્યા છે. ઠીક છે કે નહીં? હિન્દુ ધર્મનું અપમાન કોણ કરે છે? બીજો આપણે જ. કેમ કે બધું મનોરંજન માટે છે. મનોરંજન. તો આ રીતે કાર્યક્રમ થવાથી લોકોને જ્ઞાન મળે તો રક્ષા થશે ધર્મની. એમને ના થાય. કેમ કે ધર્મ એટલે મજાક બની ગયો છે. નારદ મુનિ, નારાયણ. આપણે ટીવીમાં શું બતાવે નારદ મુનિનો કેરેક્ટર? इसकी टोपी उसके सर. હા, કોમેડિયન એવું જ બતાવે છે ને, નારાયણ 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 કરીને બધું. અરે નારદ મુનિ એવા છે જ નહીં. નારદ મુનિ તો કોણ છે? મહાભાગવત છે. ભક્ત પ્રહલાદને ભક્ત બનાયા. જો ધ્રુવ મહારાજને. પછી કોણ હતા? વાલ્મીકી, મૃગારી. કેટલા બધા લોકોને ભક્ત બનાયા નારદ મુનિએ. વિચાર કરો. અને એમનું કેરેક્ટર કેવું બતાવે છે? હા, પેલું પોલિટિકલ વ્યક્તિ હોય ને એવું. અપમાન છે આ બધું. પછી કળિયુગમાં આવું થાય ને,
બહુ વરસાદ પડે તો પડે નહીં, પડે તો એટલો બધો પડે કે પછી બરબાદ થઈ જાય. સુનામી, ભૂકંપ, કોરોના. તો આપણે ઘણી બધી વસ્તુ સમજવાની છે, સાવધાન થવાનું છે. આપણે જ આપણી ધર્મને વેલ્યુ આપણે પોતે પુસ્તકો નહીં વાંચીએ, હા, તો બીજો કોઈ પણ વ્યક્તિ આવીને આપણને ભ્રમિત કરીને પટાઈને લઈ જશે પોતાના ધર્મમાં, પછી પાપ કરાવશે દુનિયાભરનું. ગાયનું માંસ ખાઓ ને આ કરો ને તે કરો, દારૂ પીઓ, હા, પછી ધર્મ પરિવર્તન થાય. કારણ કે આપણને આપણા ધર્મમાં વિશ્વાસ નથી, આપણી પાસે જ્ઞાન જ નથી. તો આ પુસ્તકો આખા વિશ્વમાં આજે અમેરિકા, યુરોપ, લંડન, ચાઇના, જાપાન, આ બધી જગ્યાએ કૃષ્ણના ભક્તો છે. ત્યાંના લોકલ લોકો જે પહેલા કેકડા ને દેડકા, પછી વાંદરાનું દિમાગ ખાતા હતા, કૂતરા ખાતા હતા, એ બધા આજે લસણ ડુંગળી પણ નથી ખાતા, ચાય કોફી પણ નથી પીતા, ભગવાન શ્રી કૃષ્ણ અર્પણ કરીને પ્રસાદ જ લે છે. કેટલું પરિવર્તન, વિચાર કરો. તો આ ઘણી બધી વસ્તુ આપણને પુસ્તકોમાંથી માર્ગદર્શન મળે છે. તમે કૃપયા તમારા ઘરમાં આ બધા પુસ્તકો વસાવો. 25, 50 હજારના મોબાઈલ લોકો ખરીદે છે, હા, શું એમાં આપણને ફાયદો? આ ભગવદ ગીતા કેટલાની છે? 250 રૂપિયાની. આ પુસ્તકો કેટલાની છે? પણ આપણું આખું જીવન બદલી નાખશે. આપણા ઘરમાં કેટલા ઝઘડા થાય, કેટલા લોકોને માનસિક ત્રાસ હોય છે. મોટું આપણે ઘર બનાવીએ છીએ, કરોડો રૂપિયાના ઘર બનાવીએ છીએ, તોય ઝઘડા થાય છે અંદર. પણ આપણા ઘરમાં આપણે આ બધી પુસ્તકો નથી વસાવતા. 1000-2000ની પુસ્તકો વસાવો, ટેન્શન થી મુક્ત થઈ જઈશું, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જડમાંથી. આજે ઈર્ષા, અહંકાર, ક્રોધ, લોભ આજે આપણા ઘરમાં છે. શાના કારણે છે? અજ્ઞાનના કારણે. અને આ પુસ્તકો વાંચવાથી તમે રોજ થોડું વાંચો ને, અડધો કલાક, તમે તમારા ઘરના લોકો દુશ્મન લાગે છે ને, એ તમારે સારા લાગવા માંડશે, પ્રેમ આવશે, એની 2 વાતો સહન કરવાની શક્તિ આવશે. વિચારો. પણ આપણે હાથે રહીને જ આપણા પગ પર કુહાડી મારે છે. આ બધી વસ્તુને નથી વાંચતા. ચા પીતા ન્યૂઝપેપર વાંચશે લોકો સવારે, હા, ચુસ્કીઓ મારશે આમ અને વાંચશે આમ. શું થશે એનાથી? રોજ ન્યૂઝ શું આવે છે? આપણું સમાજ ફેલ છે, આપણો સમાજ બરબાદ છે, આવા જ ન્યૂઝ આવે છે ને. બલાત્કાર થયો, એની પત્ની એના પતિને માર્યું, માથું ફોડ નાખ્યું, આવું જ આવે છે ને બધું. બીજું શું આવે છે? આ છોકરાએ આત્મહત્યા કરી નાખી, હા, 100માંથી 98 આયા તો આત્મહત્યા કરી દીધી. કેટલા ટકા આયા? 100માંથી 98. 100માંથી 100 ના આયા એટલે આત્મહત્યા કરી દીધી. આવો તો ન્યૂઝ આવે છે. કોઈ ન્યૂઝ આવે આવું? આ ભાઈને અમે વૈકુંઠ જતા જોયા. આવે છે? નહીં આવે. એક ભાઈ હતા જે મૃત્યુ સમયે હસતા ગયા. આવ્યો એવો ન્યૂઝ કોઈ જગ્યાએ? નહીં આવતા. એટલે આપણો સમાજ પતિત છે. આધ્યાત્મિકમાં કેટલા ઉન્નત થવા જોઈએ લોકો, કેટલું બધું જ્ઞાન છે આપણી પાસે. તો તમારા બધાને વિનંતી છે, આ બધી પરિસ્થિતિ જોઈને અમારા મોઢેથી આ વાક્ય નીકળે છે, પણ મેં મારું જીવન આ સંસ્થાને સમર્પિત એટલે કર્યું હતું કેમ કે સમાજમાં આધ્યાત્મિકનો પ્રચાર બહુ ઓછો છે, અને છે તો તૂટેલો ફૂટેલો છે. જેમ કે દૂધમાં પાણી નાખીને કેવું આપણે આપીએ મિશ્રણ, એવું, પણ પ્યોર નથી. આ જો ગીતામાં શું લખેલું છે? તેના મૂળ રૂપે, યથારૂપ, એટલે જેવું ભગવાને કીધું એવું જ આપણી પાસે છે, ઓરિજિનલ. તો આ પુસ્તકો વાંચશો, સમજશો, આખા વિશ્વમાં આને લોકો પસંદ કરી રહ્યા છે, તો તમે પણ આજે તમારા ઘરમાં વસાવો, જેથી કરીને બધાના જીવન બચશે. અને ભગવાનનું નામ જાપ કરો. કલયુગનો યુગ ધર્મ છે હરિનામ સંકીર્તન, જે ગણેશજીની આરતીમાં આવે છે મહામંત્ર. તમે એનો જાપ કરો, જેથી મન શાંત રહેશે. ઠીક છે ને? હરે કૃષ્ણ. કઈ આ વિષય પર પ્રશ્ન હોય તો પૂછી શકો. કોઈને કઈ પૂછવું હોય તો પૂછો, કે એમાં પેલો સંકોચ રાખો ને. જેની જગ્યાએ યોગ્ય કોઈ પ્રશ્ન હોય જીવનમાં, કોઈ પણ પ્રશ્ન હોય,
કોઈ પણ ગીતામાં દરેક પ્રોબ્લેમ સોલ્યુશન હમ વિશ્વમાં કોઈ પ્રોબ્લેમ નથી જેનું સોલ્યુશન ના મળે. નથી કોઈ પ્રશ્ન? ઓકે, તો આપણે થોડું કીર્તન કરીએ પછી બધા માટે પ્રસાદ. હા, બરાબર.